नमस्कार मित्रों, आदर्श विद्यालय विसनगर में आपનું સ્વાગત છે। આજે આપણે પ્રિપોઝિશન વિશે શીખીશું। પ્રિપોઝિશન એટલે શું અને કયા કયા પ્રકારના પ્રિપોઝિશન, દાખલા તરીકે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, અબાઉ, આ અસંખ્ય પ્રિપોઝિશનો આવેલા છે। એમાંનો આપણે આજે ઇન પ્રિપોઝિશનનો અભ્યાસ કરીશું। ધારો કે આપણે આ ટ્રી છે અને આ ધારો કે બર્ડ છે, તો અ બર્ડ ઇઝ ઇન ધ ટ્રી। તો ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થયો છે ની અંદર અથવા તો માં, અને લોકેશન બતાવવામાં આવે છે ક્યાં છે, એટલે કે પ્લેસ મતલબ કે સ્થળ વિશેનું દર્શક કરે છે। અ બર્ડ ઇઝ ઇન ધ ટ્રી। સપોઝ આ એક બાસ્કેટ લઈએ ને અંદર આ બાસ્કેટ છે અને અંદર આ ફ્રૂટ છે, તો ધ ફ્રૂટ્સ આર ઇન ધ બાસ્કેટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ, તો ની માં ની અંદર સિચ્યુએશન બતાવવા માટે ઉપયોગ થાય છે। ધારો કે આ ક્લાસ છે અને અંદર બોય છે, તો ધ બોયઝ આર ઇન ધ ક્લાસરૂમ। તો આપણે જોઈ શકીએ છીએ કે ઇનનો પ્રયોગ એ ની અંદર નીમાં બે વસ્તુ, બે ઓબ્જેક્ટનું સ્થાન બતાવવા માટે થયો છે। ઘણા બધા વાક્યો આપણે લખી શકીએ। દાખલા તરીકે માય મધર ઇઝ ઇન ધ કિચન। ઘણા બધા આપણે વાક્યનો એમાં પ્રયોગ કરી શક્યા છે। ધેર ઇઝ સમ સુગર ઇન ધ jar। તો ઇનનો ઉપયોગ સામાન્ય રીતે સપોઝ ધારો કે આ ગાર્ડન છે અને અંદર ચિલ્ડ્રન છે, તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન। એટલે કે ઇનનો ઉપયોગ ઇન અ રૂમ, in a box, in the sky. The sun is in the sky. In the world, in a row, in a queue। તો આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે ઇનનો ઉપયોગ ની માં અથવા ની અંદર લોકેશન માટે ઉપયોગ કરવામાં આવે છે।
હવે આ સિવાય ઇન બેડ, ઇન હોસ્પિટલ, ખાસ દિવસો હોય તો પણ એમાં ઉપયોગ થતો હોય છે. એ જ રીતે આપણે ઇનનો પ્રયોગ એ ટાઈમ માટે પણ કરી શકીએ છીએ. આઈ ગેટ અપ early in the morning. તો આઈ ગેટ અપ early in the morning. Mohan will come in the afternoon. તો આપણે ઇનનો ઉપયોગ એ સામાન્ય રીતે સમય માટે પણ થયો છે, ઇન ડે માટે વપરાય છે, ઇન ધ નાઇટ, ઇન મિડનાઇટ, ઇન ધ ઇવનિંગ, મંથ માટે પણ વપરાય છે. દાખલા તરીકે ઇન જુલાઈ, ઇન ઓક્ટોબર. સામાન્ય રીતે મોહન હેઝ arrived home in જુલાઈ. તો ઇનનો પ્રયોગ અહીં મંથ માટે સામાન્ય રીતે કરવામાં આવે છે. એ જ રીતે યર્સ માટે પણ, દાખલા તરીકે ઇન 2005, ઇન 1985, he died in 2010. તો આમાં યર્સ બતાવવા માટે પણ ઇનનો સામાન્ય રીતે પ્રયોગ થયો છે. એ જ રીતે સિઝનમાં પણ ઇન વિન્ટર, ઇન સમર, સિઝન બતાવવા માટે પણ સામાન્ય રીતે ઇનનો પ્રયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇનનો ટાઈમ અને પ્લેસ માટે એનો અભ્યાસ કર્યો. વી શેલ ગો ટુ આબુ ઇન વેકેશન. Boys stand in a line. She live in hotel. I live in town. આવા અસંખ્ય વાક્યો એ ઇનનો પ્રયોગ કરીને આપણે લખી શકીએ છીએ. આ ઉપરાંત ઇન ધ રેઇન, ઇન ધ ડાર્ક, અંધારા દરમિયાન, આવા પણ પ્રયોગ માટે ની માં અર્થ થતો હોય તો ઇનનો પ્રયોગ થઈ શકે છે. હવે આપણે ઓન પ્રિપોઝિશનનો અભ્યાસ કરીશું. દાખલા તરીકે આ ટેબલ છે, અને એના ઉપર આ બુક છે. તમે જોઈ શકો છો કે ટેબલ ઉપર બુક છે. તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ.
ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આપણે જોઈ શકીએ છીએ તો ઓનનો ઉપયોગ ની ઉપર, ટચેબલ એટલે કે સ્પર્શ થયેલો હોવો જોઈએ. હવે ઓન એટલે કોઈ પણ વસ્તુ સાથે સ્પર્શ હોય તે ઓન વાપરી શકાય છે. દાખલા તરીકે બીજું એક એક્ઝામ્પલ લઈ શકીએ આપણે. ધારો કે આ એક બિલ્ડિંગ છે અને આ એની સીલિંગ છે, તો આપણે ઓન ધ સીલિંગ, આ વોલ છે તો ઓન ધ વોલ, આ એનો ડોર છે તો ઓન ધ ડોર. ધારો કે એમાં એક ટેબલ છે તો ઓન ધ ટેબલ. આ ફ્લોર છે તો ઓન ધ ફ્લોર. તો ઓનનો પ્રયોગ સામાન્ય રીતે આપણે અહીં પણ પ્લેસ એટલે કે સ્થળના અર્થ માટે આપણે પ્રયોગ થઈ શકે છે. દાખલા તરીકે આઈ લીવ ઓન ધ થર્ડ ફ્લોર. I live on the third floor. તો સામાન્ય રીતે સિચ્યુએશન બતાવવા માટે ઓનનો પ્રયોગ થયો છે. ઓન ધ લેફ્ટ સાઈડ, ઓન ધ રાઈટ સાઈડ. દાખલા તરીકે વી મસ્ટ ડ્રાઈવ અવર કાર ઓન ધ લેફ્ટ સાઈડ. તો આપણે જોઈ શકીએ છીએ આમાં કે જે ઓનનો પ્રયોગ થયેલો છે એ ટચેબલ અથવા તો નો સ્પર્શ છે તેવા અર્થમાં થઈ શકે છે. આ જ રીતે ઓન અ ફાર્મ, ઓન અ મેપ નો પ્રયોગ થઈ શકે છે. આ જ રીતે આપણે ઓનનો પ્રયોગ ટાઈમ સાથે જોઈએ. ટાઈમની અંદર we reached our school on time. On time. I played the game on Sunday. તો આપણે જોઈ શકીએ છીએ ઓન સન્ડે. I will come on Monday. I will come on Monday. અથવા my father will come to Mumbai on Monday. તો ઓનનો પ્રયોગ એ દિવસ માટે પણ ઓન સન્ડે, ઓન મંડે, on the Republic Day, on my birthday એનો પ્રયોગ થાય છે.
આ સિવાય પણ on the TV, on the રેડિયો નો પ્રયોગ થાય છે. ઓન અ ટૂર. તો સામાન્ય રીતે ઓન એ પ્લેસ માટે અને ટાઈમ માટે પણ પ્રયોગ થાય છે. ધારો કે આ પેજ છે, કોઈ બુકનું પેજ છે, તો ઓન અ પેજ એવું પણ લખી શકાય છે. તો આપણે ઓનનો પ્રયોગ ટચેબલ, પ્લેસ અને ટાઈમ માટેનો અભ્યાસ જોયો. હવે આપણે એટનો અભ્યાસ કરીશું. દાખલા તરીકે આઈ લીવ એટ વિસનગર. તો તમે જોઈ શકો છો આ લોકેશન છે, પ્લેસની વાત છે, એટલે કે સ્થળ બતાવે છે. લોકેશનની વાત છે, સ્થળ બતાવે છે. તો the people are standing at the bus stop. લોકો બસ સ્ટોપ ઉપર ઊભા છે. એટનો પ્રયોગ આપણે સામાન્ય રીતે એનો અભ્યાસ કર્યો. તો એટ ધ બસ સ્ટોપ, at home, at school, at the door, at the window, બીજી રીતે જોઈએ તો પ્લીઝ લુક એટ ધેટ મેન. ની તરફ જોવું, દિશા બતાવવામાં આવે છે. There is someone at the door. દરવાજા ઉપર કોઈ છે. The cute child smiled at me. તો આપણે એટનો પ્રયોગ જોયા. હવે એટ ટાઈમ બાબતે આપણે જોઈ લઈએ કે સમયની દિશામાં એટનો ઉપયોગ કઈ રીતે થાય છે. રાજકોટ is school at night. તો સામાન્ય રીતે એટ નાઇટ, એટ મિડનાઇટ. બીજો સમય બતાવવા માટે એટ 6 o'clock, ટાઈમ માટે. સામાન્ય રીતે we have arrived home at 10 o'clock. તો 10 o'clock એટનો પ્રયોગ થયો છે ત્યાં.
Manoj will come at 6 p.m. Manoj will come at 6 p.m. My brother is at home. તો એટનો પ્રયોગ ટાઈમ માટે, એ સિવાય એટ સેલિબ્રેશનમાં, એટ હોલી, એટ દિવાળી આવો પણ પ્રયોગ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એટનો પ્રયોગ ઓન અને ઇનનો આપણે અભ્યાસ કર્યો. ધારો કે આ એક પેજ બુકનું લઈ લઈએ, તો આના ઉપરના ભાગે છે તો એટ ધ સ્ટોપ, અને નીચેના ભાગે છે તો એટ ધ બોટમ. એ જ રીતે એટ ધ એરપોર્ટ, એટ ધ ટ્યુશન. આ પેજ વિશે એક વાક્ય લખવું હોય તો ધારો કે ઓપન યોર બુક એટ પેજ નંબર 10. તો એટનો પ્રયોગ સામાન્ય રીતે આપણે જુદી જુદી ટાઈમ અને પ્લેસ માટે થાય છે. હવે આપણે એક પ્રકારનું વાક્ય લખીએ, રાજ વિલ કમ હોમ એટ 7 p.m. Raj will come home on Friday. Raj will come home in May. તો જોઈ શકીએ છીએ આપણે રાજ સેમ છે, વિલ સેમ છે, કમ સેમ છે, હોમ સેમ છે, પણ અહીં વર્ડ બદલાવાથી એટ કન્જેક્શન આવ્યું, ઓન આવ્યું અને ઇન આવ્યું. તો આપને ઇન, ઓન અને એટ પ્રિપોઝિશનનો સામાન્ય ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ. આભાર.